આપણે એમ કે ગીતાને અત્યારથી બાળકો સાંભળે તો સાધુ બની જાય, પણ આ સાધુ બની જવું તું અર્જુનને, પણ ભગવાને ગીતા સંભળાવીને એને કીધું તારા કર્મનું નિર્વાણ કર. હે નકર એને તો ભાગી જવું હતું કે આ બધાને મારીને મારે રાજ કરવું, એને હથિયાર મૂકી દીધા, પણ ભગવાને ગીતા ગાય. તેથી આ કથા બાળકો માટે છે. આ બાપુએ તો આમંત્રણ આપ્યું છે, પણ અમે એક કીર્તન દ્વારા તમને બધાને આમંત્રણ આપી, આજુબાજુવાળા જેને સુધી અમારો અવાજ આવે ને સાંભળજો. આવો ભાઈઓ આવો બહેનો, કથા ગંગાના વ્યાસ પીઠેથી માં અંબા તમને બોલાવે છે. હે આ કથા કેવી છે? આ કથા મારે તમારે વૈષ્ણવ બનવાનું છે. નરસિંહ મહેતાએ વ્યાખ્યા કરીને વૈષ્ણવ કોને કહેવાય? હે જેના હૃદયમાં બીજા પ્રત્યે પ્રેમ હોય, જેના હૃદયમાં બીજાના કલ્યાણની ભાવના હોય, આ વૈષ્ણવતા, આ માનવતા, આને પ્રગટ કરવાનો કોઈ અવસર હોય ને તો આ કથા છે. આવો ભાઈઓ આવો બહેનો, કથા ગંગાના આવો ભાઈઓ આવો બહેનો, કથા ગંગાના વૈષ્ણવ થવા માટે લેવા આ નરસિંહ, આ બધા ભક્તો થઈ ગયા ને, એનું જીવન અને એના જીવનનું જે આ અમૃત છે ને, એનું કોઈ સાધન હોય ને એ આ કથા છે. જેને જેને કથાનો રંગ લાગ્યો, પછી એને આ સંસારના દુઃખ, સંસારની પીડા અને સંસારના મોહ એને પકડે નહીં. આ રસ જેણે પીધો, આ નશો જેણે કર્યો ને, એને પછી નશો ઉતરતો નથી. પછી તો એનું જીવન આઠે પોર આનંદમાં હોય. રામની વાતો હૃદયમાં ઉતારો, રામની વાતો હૃદયમાં ઉતારો, રામ
પરમાવતારો દુર્ગુણ છોડો ત્યાગો ખોટા વિચારો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા નાવા. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા નાવા. વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા નાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા નાવા. વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. આ રામે મને ને તમને કરણી કરી કરીને જે બતાવીને આ મને ને તમને બતાવે આ રામે જે કર્યું ને એ મારે ને તમારે ઘરમાં પરિવારમાં કુટુંબમાં કરવાનું છે. હે એક ભાઈ કેવો હોય, એક પતિ કેવો હોય, એક દીકરો કેવો હોય, એક માતાનો ધર્મ કેવો હોય, એક પત્નીનો ધર્મ કેવો હોય, આ રામાયણના એક એક ચરિત્ર છે ને એ મારા ને તમારા સમાજની રચના માટે છે. આજ મારે ને તમારે રામ રાજ્ય જોવે છે, પણ રામ રાજ્ય જો લાવવું હોય ને તો કોઈ એક રીતે નહીં આવે. ઘર ઘરમાં જ્યારે બાળકોમાં પરિવારમાં આ રામાયણ ઉતરશે ને આપણા જીવનમાં તો અવશ્ય તમારું ઘર, તમારી શેરી અને તમારું ગામ છે ને એમાં રામ રાજ્ય થઈ જાય. હરિ બોલ. કૃષ્ણની કરણી અંતર ઉતારો. કૃષ્ણની કરણી અંદર ઉતારો. કૃષ્ણની કહાની અંતર ઉતારો. હૃદયમાં ગીતાને સદા રાખો. હૃદયમાં ગીતાને સદા રાખો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા નાવા. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા નાવા. વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. તેથી રામે જે કર્યું ને એ મારે ને તમારે કરવાનું. આ રામાયણના પાત્રમાં જે જે કર્યું ને એ કરવાનું. પણ કૃષ્ણએ તો જે ગીતામાં કીધું ને એ મારે ને તમારે હૃદયમાં રાખવાનું. હે તેથી કૃષ્ણની વાતોને હૃદયમાં રાખો અને રામની કરણી છે ને એ કર્મમાં લાવો. સીતાના સ્વામીને અંતર
શ્યામને દ્રષ્ટિમાં રાખો. રાધાના શ્યામને દ્રષ્ટિમાં રાખો. જીવનમાં સુખી થાવું આવો કથામાં. જીવનમાં સુખી થવા આવો કથામાં. જનમ જનમ સવ પાપને બાળો. જનમ જનમના પાપને બાળો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા નાવો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાનાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. જો હૃદયમાં રામ વસે અને દ્રષ્ટિમાં કૃષ્ણ વસે ને તો આ જગતમાં જે આનંદ છે, આ જગતમાં જે સુખ છે ને એવું સુખ માનવ સિવાય બીજા કોઈને નથી. હે એકવાર હૃદયમાં રામ વસી જાય અને દ્રષ્ટિ કોની? કૃષ્ણ સમાન. હે આ કૃષ્ણે જ્યાં જ્યાં જોયું ને આ કૃષ્ણની દ્રષ્ટિ કેવી? જેને દુઃખ હોય, જેને તકલીફ હોય, ખાલી કાળિયા ઠાકરને યાદ કરે ને, હે માંગે 20 અને આપે 30. એ મારો કાળિયો ઠાકર. જળની સંગે સદા વસે ગારો. જળને સંગે સદા વસે ગારો. જગતને સુધારવાનો અશક્ય છે ધારો. જગતને સુધારવા અગમ્ય છે ધારો. વિશાળ આ વિશ્વમાં જળ સંગદારો. વિશાળ આ વિશ્વમાં દર્શનવાળો. વાત આ ઠીક લાગે અંતરમાં ઉતારો. વાત આ ઠીક લાગે અંતરમાં ઉતારો. જીવ રાજાને એક રામ સહારો. જીવ રાજાને
સુધારવાનો અશક્ય છે ધારો, વિશાળ આ સૃષ્ટિમાં જળ સંગે ગારો. વાત આજો ઠીક લાગે અંતર ઉતારો, જીવ રાજાને એક અંબા સહારો. આ જીવ છે ને એને અંતે તો કેવલ અંબાનો સહારો છે, રામનો સહારો છે, કૃષ્ણનો સહારો છે. મારો પરિવાર, મારી પત્ની, મારો ભાઈ, મારો દીકરો, આ કોઈ કોઈનું થયું નથી, કોઈ કોઈનું થવાનું નથી. માત્ર ઋણાના બંધ છે. જ્યાં સુધી આપણી એકબીજાની સાથે લેણા દેવી હોય ને ત્યાં સુધી જ ભેગું રહેવાય, બાકી કોઈથી જ નથી રહેવાતું. હે, આ સમજણ અને આ જ્ઞાનને લેવાનો કોઈ અવસર હોય તો એ આ કથા ગંગા છે. પણ મેં કીધું ને, આમંત્રણ મળ્યું હોય અથવા તો બેનર જોયું હોય ને, મોટું બેનર માર્યું, પણ તોય હું કે માતા અમારી ત્યાં નહોતા આવ્યા. એને એટલું જ કેવું પડે, ઓલા ફિલ્મ વાળા તમારી ઘેર ફોન કર્યો તો કે 6 થી 3 નો શો છે, તમે પધારજો. હે, કોઈ દી કોઈનો ફોન આવ્યો ટોકીસ વાળાનો? અને એમ ખબર પડે હાઉસફુલ છે એટલે બ્લેકમાં ટિકિટ લે. હેમાં લે? ત્યાં બ્લેકમાં જ હોય ને, કેમ કે ત્યાં બધું બ્લેક જ હોય, ત્યાં થોડું અંજવાળું હોય, ત્યાં તો વધે બધું અંધારું. હે, પણ અહીંયા તરત બોલે માતા અમારી ગયા. હવે માતા ઉતાવળમાં ભૂલી ગયા, બાકી કાંઈ માતાને કેવું ન એવું થોડું હોય. એને તો કેવું હતું, પણ હવે કાંક કોકનો ફોન આવ્યો, કામ આવ્યો ને બાજુમાં રહી ગયું તારું ઘર. પણ બોર્ડ તો જોયું ને, તે તને તો ખબર છે ને. હે, આ બધો કળિયુગનો પ્રભાવ. એનો પ્રભાવ છે કળિયુગનો. તેથી કળિયુગમાં જો સમજે ને તો અતિ દુર્લભ છે કળિયુગ. કેમ કે કળિયુગમાં કેવલ ભગવાનની કથા દ્વારા, ભગવાનના કીર્તન દ્વારા ભગવાનની પ્રાપ્તિ છે. પણ કળિયુગમાં કથા ઘણી છે, પણ કથા મળવી ને એની માટે પણ બહુ પુણ્ય જોવે. ભલે અત્યારે શેરીએ શેરીએ થાય છે કથા, ગામે ગામે કથા થાય, પછી ઘણા કે અમે કથા તો સાંભળી બહુ દાદા, બહુ સાંભળી નાખી. એટલે એને એ કહેવાનું થાય કે એ તમારા ભાગમાં નહોતી. હું કે સાંભળી નાખી, સાંભળીને નાખી દીધી એમ. એટલે એનો અર્થ એવો નથી કે તમે કથામાં પોગી ગયા એટલે કથા તમારામાં પોગી ગઈ. કથામાં આવ્યા પછી પણ કથા આપણામાં આવવી જોઈએ. એની માટેનો એક જ રસ્તો છે, કલી કેવલ નામ આધારા, સુમૃત સુમૃત નર હો ગયા ભવ પારા. હે, ઘેરથી નીકળો ને ત્યાંથી ભગવાનનું નામ લ્યો. પછી તમે જેને માનો, અંબાને માનો તો અંબાનું નામ લ્યો, રામને માનો તો રામનું નામ લ્યો, કૃષ્ણ જેને માનો એનું નામ લ્યો. માત્ર તમે નામ લેવો ને, આ સ્ત્રી છે ને આ શક્તિ છે. શું છે? આપણા શાસ્ત્રમાં, આપણા પુરાણમાં આ બધા નિયમ બતાવ્યા છે કે જ્યાં ત્યાં જમવું નહીં. પહેલાના કાળમાં બ્રાહ્મણો કોઈના હાથનું જમે નહીં. એની પાછળનું કોઈ ઉચ્ચ નીચ નહોતું કે આ નાનો છે એટલે એના હાથનું ન જમવું. પણ આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે જેવા અન્ન એવો વિચાર. અને અન્ન બનાવતી વખતે જે બેનનો અથવા તો જેનો બનાવનારનો વિચાર હોય ને એ વિચાર એનામાં આવે. એટલે બહારનું શું કામ બ્રાહ્મણ ન ખાય? બહાર કોઈ ગાંઠિયા બનાવતો હોય તો એનો તો વિચાર વેપારનો જ હોય ને, એને થોડો કઈ ધર્મનો વિચાર હોય. એને તેમ જ હોય ને કે આજ 2 મણ ગાંઠિયા વેચાય. હવે બ્રાહ્મણના વિચારમાં પણ વેપાર આવી જાય તો પછી સમાજનું શું થાય? હે, બ્રાહ્મણનો ધર્મ છે પૂજા. હે, તેથી જુઓ બધાના સંગઠન થયા, પાર્લર વાળાના થયા, ફોટાવાળાના થયા, પછી એમાં લગ્ન ગીત ગાવાવાળાના સંગઠન થયા, કોઈ બ્રાહ્મણના સંગઠન થયા કે 21,000 સિવાય લગ્ન નહીં કરવી. હે,
એની માટે સાધના છે, એની માટે આ પૂજા છે, એની માટે આ વેપાર નથી. હા, એની આજીવિકા છે, પણ બ્રાહ્મણનો દીકરો ક્યારે આને વેચે નહીં, આને વેચી દે. હે 51 આપે તો એની માટે એ જ ભાવના, ને 1 લાખ રૂપિયા આપે ને તો એ ભાવના. આ સાધુ ધર્મ છે, આ બ્રાહ્મણ ધર્મ છે. અને આ બધી વસ્તુ, આ બધું મળે એ આ કથામાં મળે. તેથી આ કથા અમૂલ્ય છે, આ સમય અમૂલ્ય છે. આ જે 9 દિવસ હું તમે અહીંયા આપશું ને, આ 9 દિવસ આપણા આખા જીવનને નવું જીવન આપશે. બાકી તો કથામાં અત્યારે મેં કીધું, કથા મનોરંજનનું સાધન બનતું જાય. શું બનતું જાય છે? હે, આ માત્ર મનોરંજન નથી, આ માત્ર મનોમંથન પણ નથી, પણ આ મનને બનાવવાનું સાધન છે. ઘણા મંથન કરે પણ પછી પાછું જીવનમાં લાવતા નથી. પછી શું કરે? બધું સાંભળી અને અમારી પાસે આવીને ખોટા ખોટા પ્રશ્ન કરે, જાણે અમને બતાવે કે અમને દાદા બધી ખબર પડે છે. એકવાર જેને ખબર પડે ને પછી કોઈને પ્રશ્ન ન કરે. એનું પ્રમાણ. હજી જો તમારે કોઈને પૂછવું પડતું હોય કાંઈ, તો સમજવાનું કાસું વાલી ખીચડી કાશી હોય ને ત્યાં સુધી ખદબદ કરે, પણ જેવી ખીચડી પાકી જાય એટલે અવાજ આવતો બંધ થઈ જાય. હે, એમ જ્યાં સુધી મારે ને તમારે કોઈને પૂછવું પડે અથવા તો આપણે બોલ કરવી, એટલે સમજવાનું હજી ખીચડી કાશી છે, સડી નથી બરાબર. આ બધી કરુણા, આ બધી કૃપા, આ બધું જીવનમાં આપણે મળે. એટલે કે આ દેવી ભાગવત, આ દેવી શક્તિ, ભગવાન કૃષ્ણ જે પરમાત્મા છે, સર્વશક્તિમાન છે, પણ અંતે એણે સહારો શક્તિનો લીધો. ને એના માતા પિતાએ 9 દિનો મા ભગવતીનું આ અનુષ્ઠાન કર્યો, અને બદલામાં એને દીકરો પણ મળ્યો, કૃષ્ણનો પ્રેમ પણ મળ્યો, અને સાથે પુત્ર વધુ મળે. એટલે કે અહીંયા તમે આવો ને, આ બધા છે ને એ મુક્તિને દેનારા છે. અમે ભાગવતની કથામાં, ભાગવતે મુક્તિને દેનારું છે, પણ આ એક જ એવો ગ્રંથ છે જે મુક્તિ ને ભુક્તિ બે આપે. શું આપે? મુક્તિ ને ભુક્તિ બે આપે. માને જો ખરેખર સમર્પિત થઈ જાવ ને, તો આ જગતનું કોઈ એવું સુખ નથી જે માનો આપે. પણ શરત બાળક બનીને આવો. જેનામાં બાળક ભાવ આવી ગયો, જેનામાં બાલ્ય અવસ્થા આવી ગઈ, એનો નાશ નથી. તેથી તો ગણપતિ દાદા એને કાયમને માટે તમે જો, ગજાનંદમ ભૂત ગણાદિ સેવિતમ ઉમા સુતમ. હું કીધું? બધા દેવોમાં જેની પહેલા પૂજા થાય, એની પૂજા વગર કોઈ કાર્યનો આરંભ ન થાય. પણ એ ગણપતિ એના માથીને અલગ નથી. કાયમને માટે એનો બાલ્ય ભાવ. અને હું કાયમ માટે કહું, તમારા છોકરાને જો આગળ વધવું હોય ને, એને સફળ થવું હોય, પછી જે વિષયમાં હોય, જે કાર્યમાં હોય, એ કાર્યમાં એને પ્રથમ થવું હોય ને એને વિકાસ કરવો હોય, તો એને બીજું કાંઈ નથી કરવાનું. સવારે ઉઠી માતા પિતાને પગે લાગીને જાય ને, તમે જોવો પછી એના જીવનમાં. પણ આ બધી સંસ્કૃતિ આપણે ભૂલી ગયા. હવે તો અમારે પૂજા કરવી ને, પૂજા કર્યા પછી હવે અમને કોઈ પગે લાગવા નથી આવતું. હે, આ બધી મર્યાદા, આ બધું છે ને, આ હેની માટે છે. પગે લાગવાથી કોઈને મોટાઈ મળે એવું નથી, પણ પગે લાગવાથી તમારી સહેજતા, તમારું અભિમાન ક્યારેય વધતું નથી. અને મેં કાલે કીધું એમ કે આ જગતમાં આપણું મોટામાં મોટું કોઈ દુશ્મન હોય તો આપણું અભિમાન છે. ને અભિમાન છે ને એ આપણે જ કાઢવું પડે. ભગવાન અભિમાન તોડે, બાકી અભિમાનનો નાશ ન કરે. કેમ કે અભિમાન ઉયું જાય એટલે પછી આપણામાં પ્રભુમાં કાંઈ ફેર ન રહે. હું હટે એટલે હરિ પ્રગટી જાય. પરમાત્મા ક્યાંય બહાર થોડા છે, જગદંબા બહાર થોડી છે. જગદંબા મારા ને તમારા હૃદયમાં છે, મારા તમારા ભાવમાં છે. બસ
એને પ્રગટ કરવાની, પ્રગટ કરવા માટેની આ શરત છે. પણ આ બધા નિયમો બતાવ્યા. માતૃદેવો ભવ, જે રોજ બધાને નમે ને એની 4 વસ્તુ વધે. કેટલી વસ્તુ વધે? 4 વસ્તુ વધે. પહેલા તો એની આયુષ્ય વધે, પછી એની કીર્તિ વધે, પછી એનું જ્ઞાન વધે, અને પછી એનું ધર્મ વધે. તમે નમો ને એટલે તમે હળવાઈ રહ્યો. આ બધા રોગ થવાનું કારણ શું છે ખબર? આજ બધાને ઘેર ઘેર જે રોગ છે એ રોગ શું છે? એ બીજું કાંઈ છે નહીં, અભિમાનનું જ બધું પરિણામ છે. મનમાં જે બધાનું ઓલી આમ કીધું ને ઓલી આમ કીધું ને આ બધું મનમાં રાખે. મારી હાહુ આમ બોલી હતી, મારો જેઠ આમ બોલ્યો, ફલાણાએ મને આમ કર્યું. આ બધું અંદર રહીને એ પછી થોડોક સમય થાય ને એટલે ગાંઠ બની જાય લોહીમાં. શું બની જાય? પછી એ બધું રોગ નહીં. કોઈના હાંધા પકડે, કોઈની કડ પકડે. ઘણાને તો 24 કલાક માથું પકડેલું જ હોય. એને સમજવાનું, એને બહુ ઝાઝા બેઠા અહીંયા. હે, 10,000 ની હાડી લીધી હોય, 2,000 રૂપિયા પાર્લરમાં આપ્યા હોય, ને એટલા બધા રૂડા લાગતા હોય જાણે સાક્ષાત અંબાજી ઉતર્યા હોય. આવા રૂડા થઈને લગ્નમાં જાય, પણ એમાં જેને એની ઈર્ષા કરી હોય ને એ બાય હામી આવે અને એને જોવે ને એટલે બધો મેકઅપ વિખાઈ જાય. હે, હાડીનો મેકઅપ વિયો જાય ને 2,000 રૂપિયા ખર્ચો એ મેકઅપ વિયો જાય. આનું કારણ શું? આપણા રિમોટ છે ને બીજાના હાથમાં છે. આ રિમોટ વાળા ટીવી આવ્યા ને, પણ હવે તો રિમોટ વાળા માણા થઈ ગયા ઘેર ઘેર. અને રિમોટ પોતાના હાથમાં નહીં, બીજાના હાથમાં. એમ હે, આપણું રિમોટ આપણા હાથમાં હોવું જોઈએ. પણ એની માટે મેં કીધું એમ કે જો તમે રોજ બધાને નમો, તમારા ઈષ્ટને નમો, તમારા કુળદેવ નમો, નમવાથી છે ને આપણો અભિમાની નાશ થાય છે. એમાં બીજાનો ફાયદો નહીં. તમે કોઈને પગે લાગો તો કાંઈ એને કાંઈ એમાં કાંઈ કિલો વજન વધી ન જાય. ઉલટાનો તમારા 2 દોષ હોય ને એ બ્રાહ્મણના ચરણમાં જાય. એને 2 ગાયત્રી કરવી પડે. હે, સાધુને પગે લાગો ને તો એને 2 નામ વધારે લેવા પડે. એ કાંઈ તમે એમ નહીં માનતા કે તમે પગે લાગીને એના ઉપર ઉપકાર કરો. તમારા પાપ અને તમારા દોષ આપો છે એને. પછી તમે જેને નમો, સાધુને નમો, તમારા માતા પિતાને નમો, તમારા દોષ ઠલવાય. આ બોટલ હોય એમાં કચરો હોય, એ ખાલી ક્યારે થાય? ને ઊંધી કરો ત્યારે થાય. એટલે પેલા તો એની આયુષ્ય વધે. મેં કીધું માણસને કોઈની પ્રત્યે રાગ નો હોય, દ્વેષ નો હોય, ઈર્ષા નો હોય, તમે હળવા ફૂલ રહ્યો. બાકી મેં કીધું ને આગળ જ વાત કરી એમ કે એટલા ત્યારથી ગયા હોય, કેટલો આનંદ હોય, પણ જેવા એ બેનને જોવો એટલે બધું વયું જાય કે ન વયું જાય. હે, પછી 32 જાતના ભોજન હોય તો ખાવું ન ભાવે. એક કથા છે મને યાદ આવે અત્યારે. એક ગુરુનો આશ્રમ, અને આ આશ્રમ બ્રહ્મચારીનો આશ્રમ. કેવો આશ્રમ કે ત્યાં માતાઓનું કોઈને કોઈ દી આવવાનું નહીં. કોઈ માતા સાથે એ ઋષિકુમારોને વાત નહીં કરવાની, કોઈ વસ્તુ નહીં કરવાની, એની સામું જોવાનું નહીં. આ બધા વિદ્યા કાળના બધા નિયમો. અને જીવનમાં કીધું છે કે સમયે સમયે બધા નિયમોનું પાલન કરવું પડે. આ જગતમાં જે કાંઈ છે ને બધું ભોગવવા માટે છે, પણ બધાનો એક સમય છે, બધાની એક અવસ્થા છે. આ બધું નક્કી કરેલું છે ધર્મએ. આ સમય વગરનો વરસાદ છે કોઈને વાલો લાગે? હે, કેવો કડવો લાગે. પણ આનો અહાડમાં આવો જામે તો કેવો આનંદ થાય. બધા ખેડૂતથી માંડીને બધાએ કે વર બાપા વર, ને આમાં રોજ કે હવે તો બંધ થાય તો સારું, હવે તો બંધ થાય તો સારું. આ બધી સમયની મહત્તા છે. એટલે કોઈ સ્ત્રી સાથે વાત કરવાની નહીં, કોઈ વસ્તુ નહીં કરવાનું. આ બધા એના નિયમો. પણ બંને શિષ્ય જાય છે, આવો ચોમાહાનો સમય, અને નદીના કાંઠે આવ્યા. નદીના સામે એનો આશ્રમ, અને બંને ઋષિકુમારો જાતા હતા. ને એમાં એટલામાં એક સ્ત્રી ત્યાં કઈ કપડાં કેવું ધોતી, અને ઓચિંતા એનો પગ લહેર્યો અને પાણીમાં પડી. એને તરતા આવડતું નથી. બચાવ બચાવ કહેવા લાગી. એટલે બે જોવે છે. એમાં
પણ એકે તો નક્કી કર્યું આપણે થોડું કોઈ સ્ત્રીને અડાય નહીં, એની હારે વાત ન કરાય, એની હામુય ન જોવાય. પણ ઓલો બીજો હતો ને એની થી રહેવાનું નહીં, એને તો કૂદકો મારી અને પડી ગયો. અને પેલી જે સ્ત્રી હતી એને બહાર કાઢી અને પાણી પી ગઈ, એટલે પેટ દબાઈને પાણી કાઢીને બેન પછી રેડી થઈ ગઈ. એટલે બંને શિષ્ય નીકળી ગયા. પણ જે ઓલો ગયો નહોતો ને એ સતત આજ તો આનો વારો છે, ગુરુદેવને જઈને કહી દો કે આણે સ્ત્રી સાથે વાત નહીં પણ આ રીતે સ્ત્રીને બચાવી, એને અડી અને એનું પાણી પણ કાઢ્યું પેટમાંથી. અને જેવો આશ્રમમાં જઈને વાત કરીને બધી, એટલે એને એમ હતું ગુરુદેવ આગળ ઠપકો આપશે. શું આપશે? પેલા જે સ્ત્રીને બચાવીને એને ઠપકો આપશે. એટલે એને બધી વાત કરી, ગુરુદેવ આજે તો આણે તમારા નિયમનો ભંગ કર્યો, નદીમાં પડેલી સ્ત્રીને પાણીમાંથી એણે ખંભા ઉપર લઈ અને ત્યાં બાજુમાં મૂકી દીધી અને પાણી એનું બધું પેટનું કાઢ્યું. ત્યારે ગુરુદેવે એટલું કીધું, એણે તો પાણીમાં કાઢી અને ત્યાં એ સ્ત્રીને મૂકી દીધી, પણ તું તો એ સ્ત્રીના આશ્રમ સુધી લઈ આવ્યો તારા મનમાં. એણે તો એનું કામ કરી, માનવતાનું કામ કરીને સ્ત્રીને ત્યાં ઉતારી દીધી. પછી એના મનમાં એ સ્ત્રીનો વિચારી નથી, પણ તું તો ન્યાનો કે આશ્રમમાં આવ્યો ત્યાં સુધી તારા મનમાં હજી સ્ત્રી જ છે, એટલે તું તો એના આશ્રમમાં લઈ આવ્યો. આ મારા ને તમારા જીવનમાં પણ આવું થાય છે. વર્ષોની વાતો બધી આપણે અંદર રાખવી, પરિણામે એ બધું રોગ બને અને આપણને પીડા થાય છે. એટલે જે નમે એની આયુષ્ય વધે, એની કીર્તિ વધે. કેમ કે પછી એને કોઈ માન અપમાન ન હોય. આપણે ઘણી વાર ઓલું થાય કે જ્યાં બરોબર મળવાનું જ હોય ને, મેં કીધું હવે તો ભક્તિમાં એવું આવી ગયું, ભક્તિ આમ જામી ગઈ ને માએ નક્કી કર્યું કાલ દઈ દઉં છે, એક દી કાંક કોક ત્યાં બોલી ગયું અથવા તો ધ્યાન ન દીધું, એટલે હવે આજ મારે કથામાં નથી જવું. માતાજીને આજ દેવાનું હતું ને આજે જ તમે ન આવ્યા. આ બધું આપણી કીર્તિને આડું આવે. અને જેનામાં સરળતા હોય, માતા પિતાને વંદન કરતા હોય, એને લક્ષ્મી સામે આવીને આવે. અને લક્ષ્મી આવે પછી એના જીવનમાં ધર્મ વધે. એ લક્ષ્મી આવે, દોલત નો આવે. એટલે ઘરમાં લક્ષ્મી માંગી છે ભગવાન કૃષ્ણનું. આ અને પછી મહાત્મ્યની કથા કરતા આગળ ગઈ છે. આ પહેલી કથા છે એ આપણે સમર્થ હોવી, પણ સમર્થ નહીં, કોઈના શરણે રહેવું પડે. અને શરણે રહેવા જેવું હોય ને